હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ। આજે મિત્રો આપણે માહિતી મેળવીશું ધોરણ 10 પાસ પર 25,000 ગ્રામીણ ટપાલ સેવકની નવી ભરતીની મિત્રો જાહેરાત કરી દેવામાં આવેલ છે। ધોરણ 10 પાસ માટે ખાલી જગ્યા પગાર 24,000 સુધી 21 સપ્ટેમ્બર સુધી ઓનલાઈન અરજી કરી શકાશે। 25,000 ગ્રામીણ ટપાલ સેવાની ભરતી ફક્ત 5 કલાકની ડ્યુટી, સ્થાનિક ભાષાનું જ્ઞાન હોવું જરૂરી છે। પોસ્ટ વિભાગે ગ્રામીણ ડાક સેવક ભરતી માટે સૂચના બહાર પાડી। આમાં બ્રાન્ચ પોસ્ટ માસ્ટર, આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર અને ડાક સેવકની 25,000થી વધુ જગ્યાઓનો સમાવેશ થાય છે। 31 ઓગસ્ટથી 19 સપ્ટેમ્બર સુધી એક વખત નોંધણી કરાવી શકશે અને 2 થી 21 સપ્ટેમ્બર સુધી અરજીઓ અને ફી ચૂકવણી કરી શકશે। અરજી સાથે કોઈ દસ્તાવેજ અપલોડ કરવાની જરૂર નથી। વેબસાઇટ indianpost.go.in છે। કોણ અરજી કરી શકે તો ઉંમર 18 થી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ। SC/ST ઉમેદવારને 5 વર્ષની, OBC ઉમેદવારને 3 વર્ષની અને PWBD ઉમેદવારને 10 વર્ષની ઉંમરની છૂટ મળશે। PWBD ઉમેદવારો OBC માટે 13 વર્ષની અને SC/ST માટે 15 વર્ષની છૂટ મળશે। EWSને કોઈ છૂટ નથી। 10મું પાસ હોવું જરૂરી છે। 10મા ધોરણમાં ગણિત અને અંગ્રેજીમાં પાસ કરેલું હોવું જોઈએ અને 10મા ધોરણ સુધી સ્થાનિક ભાષાનો અભ્યાસ કરેલો હોવો જોઈએ। કમ્પ્યુટર સાયકલિંગનું જ્ઞાન જરૂરી છે। પસંદગી કેવી રીતે કરાશે તો લેખિત પરીક્ષા નથી। પસંદગી 10માના ગુણના આધારે કરાશે। પસંદ થયેલાને 15 દિવસની અંદર સંબંધિત યુનિટ ઓફિસમાં દસ્તાવેજ સબમિટ કરવાના રહેશે। 10માની માર્કશીટ, ઓળખપત્ર, જાતિ પ્રમાણપત્ર, PWBD, EWS ટ્રાન્સજેન્ડર પ્રમાણપત્ર, જન્મ તારીખનો પુરાવો અને સરકારી હોસ્પિટલના તબીબની અધિકારીનું પ્રમાણપત્ર સામેલ। વેતન કેટલું હશે તો GDSને નિયમિત સરકારી પગાર મળતો નથી। તેમને સમય સંબંધિત સાતત્ય ભથ્થું ચૂકવવામાં આવે છે। BPM બ્રાન્ચ પોસ્ટ માસ્ટરને 12,000થી 29,380ની વચ્ચે મળશે અને આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટરને પોસ્ટલ સર્વિસ કર્મચારીને 10,000થી 24,470ની વચ્ચે પગાર ધોરણ મળે છે। હવે ઓનલાઈન ફોર્મ વિશે માહિતી મેળવી દો। ઓનલાઈન રજિસ્ટ્રેશન 31 ઓગસ્ટ 2026થી સ્ટાર્ટ થાય છે અને ઓનલાઈન એપ્લિકેશન સ્ટાર્ટ કરવાનું છે મિત્રો 2 સપ્ટેમ્બર 2026। છેલ્લી તારીખ છે 21 સપ્ટેમ્બર 2026। કરેક્શન વિન્ડો 23-24 સપ્ટેમ્બર છે મિત્રો। 10 પાસ જે કોઈ ઉમેદવાર હોય, જેમ અંગ્રેજી અને ગણિત સબ્જેક્ટ હોય અને લોકલ લેંગ્વેજ હોય તેવા તમામ ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકે છે મિત્રો। ઓનલાઈન અરજી કરવા માટેની વેબસાઇટ છે indiapost.go.in/GDS ઓનલાઈન એન્ગેજમેન્ટ। જે કોઈ ઉમેદવાર અરજી કરવા માગતા હોય જરૂરથી મિત્રો કરજો। ડાયરેક્ટ ભરતી છે, આમાં કોઈપણ પ્રકારની પરીક્ષા લેવામાં આવતી નથી। થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો। થેન્ક્સ એન્ડ ગુડ બાય।